લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હું હિના નાયક છું. હું અમદાવાદની છું, પણ અમારું ગામ જીડાસણ છે અને હું અત્યારે અમદાવાદમાં રહું છું. પરંતુ મને કુકિંગનો ખૂબ જ શોખ છે. તો કુકિંગના શોખના લીધે હું સૌથી પહેલાં હું કુકિંગના ગ્રુપમાં પાર્ટિસિપેટ કરતી હતી, એટલે કે હું જ પોતે હરીફાઈમાં ભાગ લેતી હતી. પરંતુ એ હરીફાઈમાં ભાગ લેતાં મને એટલું બધું શીખવા મળ્યું. તો પછી હું એ કોમ્પિટિશનમાં આગળ વધતાં મને જયપુરમાં જે કુકિંગ કોમ્પિટિશનનું ગ્રુપ ચાલે છે એમાં લગભગ 15 દિવસની કુકિંગ કોમ્પિટિશન હતી. 5 રાઉન્ડ હતા. એમાં દરેક પાર્ટ હતા એમાં દરેકમાં હું અવ્વલ આવી, એટલે કે ફર્સ્ટ નંબર આવી. અને મને સુપર શેફનો એવોર્ડનો મને મળ્યો બિરુદ, અને હું એમાં ફર્સ્ટ નંબર આવી. પછી જયપુરમાં મને જે એવોર્ડ ફંક્શન હતું એમાં પણ મને બોલાવવામાં આવી અને ત્યાં મારા એવોર્ડ, સેફ કોડ અને બીજી ઘણી બધી ગિફ્ટ અને સર્ટિફિકેટ્સ મળ્યા. અને આ સિવાય પણ હું જ્યારે પણ ભાગ લઉં છું એ કોમ્પિટિશનમાં દરેકમાં હું લગભગ વિનર તો થવું જ, ભલે પહેલો હોય કે સેકન્ડ હોય કે થર્ડ. આજના પ્રોગ્રામને લઈને શું કહેશો? આજના પ્રોગ્રામમાં લઈને હું એવું કહું છું કે આ બધું હું વિનર જે બની એના પરથી હું પણ શીખી છું કે જે ગૃહિણી હોય એને આગળ ચાન્સ મળે. કે ઘરમાં તો લગભગ બધા બનાવતા જ હોય છે. તો મને એવો વિચાર આવ્યો કે આપણા સમાજની બહેનો કે આપણી આજુબાજુની બહેનો હોય જે તે પણ આમાં ભાગ લે અને પોતાની કળા હોય જે રસોઈ કળા એને આગળ આવે. એના લીધે થઈને મેં આજે આ કુકિંગની ઇવેન્ટ ગોઠવી છે. તો એમાં લગભગ 40 જેટલી બહેનોએ ભાગ લીધો છે. અને ખાસ તો તમે જોઈ શકો છો કે ઉમળકા બેર એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે આજે. અને એવી રેસીપી લાવ્યા છે તો જજને પણ કન્ફ્યુઝ થઈ ગયું તો કોની રેસીપી સરસ અને કોની એ તમને જજ કરવું પણ ડિસાઈડ આમ કન્ફ્યુઝ થઈ જવાય. આમાં કુલ કેટલી વાનગીઓ મૂકવામાં આવી છે? 40 વાનગીઓ લઈને આવ્યા છે બધા, 40 બહેનો છે. અને જજ આપણા રસોઈના એક્સપર્ટ છે જે પ્રીતિબેન ઠક્કર, એમણે અહીંયા જજનું બિરુદ આપ્યું છે આપણે જેને એ જજ માટે આવ્યા છે. અને આપણે કવિ નિધિતાબેન જે ભાવનગરથી આપણને અહીંયા ગેસ્ટ તરીકે એમને બોલાવવામાં આવ્યા છે. અને એ ઉપરાંત આપણે નાયક સમાજની 3 બહેનો છે જે છાયાબેન છે, ભાવનાબેન છે અને વંદનાબેન, એમને પણ આપણે અહીંયા આમંત્રિત કર્યા છે. અને એ પણ મહિલાના જે વિકાસ માટેનું આગળ કાર્ય કરે છે એના માટે અત્યારે મેં એમને પણ કીધું કે આપણી બહેનો આવી રીતે જ આગળ વધે કુકિંગમાં. તો એના માટેનો આ મારો પ્રથમ પ્રયાસ છે. અને આપણી જ્ઞાતિમાં તમે કહેવાય કે હું એક જ એવી છું કે જેને સુપર શેફનું બિરુદ મળ્યું છે. અને અત્યારે ફર્સ્ટ ઇવેન્ટ મેં કરી, એ પણ આપણા સમાજમાં એક પહેલી ઇવેન્ટ છે અને જે મેં કરી છે. અને આ રીતે હું આગળ ઇવેન્ટ કરતી રહું અને મારું જોઈને બીજી બહેનો પણ આ રીતે આગળ વધે એવી હું બધાને અપીલ કરું છું કે બધા આપણા પોતાના રસોડામાંથી બહાર આવીને આપણી તમે કળા બહાર બતાવો. હું પ્રીતિ ઠક્કર છેલ્લા 27 વર્ષથી કુકિંગના ફિલ્ડમાં છું અને જજ તરીકે ઘણા બધા ઇવેન્ટ્સમાં જતી હોઉં છું. આજે હિનાબેને કલર્સ ઓફ ફૂડમાં જે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું એ અત્યંત સુંદર હતું. બહુ કપરું હતું જજ કરવાનું, કારણ કે પાર્ટિસિપન્ટોએ એકબીજાને ટક્કર આપે એવી રેસિપીઝ બનાવી હતી. અને ઓફકોર્સ બેસ્ટ રેસિપીઝ વિન, પણ બહુ બધાએ નવા પ્રયત્ન કર્યા હતા. હેલ્ધી રેસિપીઝ, મિલેટના ઘણા બધા લોકોએ ઉપયોગ કર્યો હતો. સો ઇટ વોઝ અમેઝિંગ ઇવેન્ટ. બહુ જ સરસ આયોજન કર્યું છે હિનાબેને આજના આ પ્રોગ્રામનું. ઓલ ધ બેસ્ટ ટુ હર ફોર ફ્યુચર ઇવેન્ટ્સ. આજે આપણે સરસ મજાની ઇવેન્ટ કે જે કલર્સ ઓફ ફૂડ બાય હિના નાયક, એટલે કે આપણા હિના મેમ નાયક ને બધા ઓળખો જ છો. એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપી કે હિના મેમ કુકિંગ એક્સપર્ટ તો છે જ.